આ બેટા રૂપસીની બળવંતીને ધમકી આલે આ કાહળાદીના વેવાઈને ચિયો આંગળી અડાડે ને તો એને હું ટમી આલી નાખું પણ મારો ભત્રીજો આવે એટલી જ વાટ જોઈ રહ્યો છું રૂપસીને ને રૂપસીના છોકરાને તો બેન મારી નાખું આ દો ઓહો આવતા કાકા ભત્રીજામાં મોત ભમતું લાગે હવે યાર રૂપસી કોઈ છોડતોય નહીં ને કોઈ છોડવાનો નહીં હવે આવતા મહેમાન તમે કેટલા વર્ષથી બારી જતા રહ્યા હતા રામ રામ કાકા કારણ કે આપણા ઘરમાં પોણિયારે માટલા પડ્યા એનામાં ઢાંકણી નથી તેમાં તો હું મર્યો ને હા કારણ કે તમે ઢાંકણી પાણી લઈને મર્યા હોત ને તોય આ ભત્રીજાને અફસોસ ના થોત કારણ કે બે કોડીનો રૂપસીનો છોકરો આવીને તમને ઘરે આવીને ધમકી આલી ગયા એ પછી એમાં જીવવામાં ધૂળ પડે આપણે ઈ વાત સાચી પણ હીરા બે હતા ને હું એકલો હતો કારણ કે બે હોય કે એક હોય કારણ કે ભત્રીજો અને કાકો તો આખા ગામમાં રાડ્યું પડાવી તો એને નહીં ખબર ઈ વાત સાચી પણ એના છોકરાને મોસું ભાળીને હું બી ગયો તો કારણ કે મોસું ભાળીને બી આવીને ઈ આ ભાઈડા ને અરે કારણ કે બળવંતજીની સોડી હારું કરીને મારી હગે થવાની ને બળવંતજીની સોડીને ઓય તારી જ કરવાની છે તો એના હારું કરીને આપણે ગામમાં શું થાય છે તમને ક્યાં ખબર છે અલ્યા મને તો હળિયો પણ વેવાઈને પેલો હળિયો હશે ઓહો કમા કાકા ઓય આ કમા કાકા આયા છે આવો કમા કાકા હા ત્યાં જાન નહીં ને તમારી ઠાઠડી દાશે હવે મોણિયામાં તમારું શું ગજુ છે રૂપસી આગળ પડ્યા ને ઈ તો ચારે વહેતી જા હવે રીદા રૂપસીને ઘરી સમસો નતો તે સમસો આયો કમા કાકા કારણ કે અમારા ઘરે આવીને કાયરદા ભરી વાતો કરો ને એટલે મારું તો આમ લોહી ઉકળી જાય પણ આ તો ભૂલ થઈ ગઈ એટલે કે કાલે હું મારા ઘરે હતો ને મારા કાકાને ધમકી આલીને જતા રહ્યા ને એટલે એના ભગવાન ભાદરા કહેવાય કાકા પત્રિકા હંગાત જ છીએ અમે એવું એમ ને આ મણો તો ભાઈ છે કાકા અમે તારે ભત્રીજાની ધાન લૂંટવાની વાર છે ને જનૈયા તો પહેલથી જ આવી જાય ભાઈ જાય ભડા અને રૂપજીને મારવા માટે માણા કોણ માણસ તો કાકો ભત્રીજો છે ઈ એના માણસ રાડી જો કમા કાકા અમે કઈ એકલા નહીં અમાર અંગાથી આવા તો સ્વાહાત છે ઘણાય પડ્યા હે ઘણાય ગોતી લાવશે એટલે કમા કાકા તમારે જેવું રૂપસીને કહેવું હોય ને એટલું કહી દેજો બાકી અમે બિયાતા નથી અને બળવતજીને ઘરે ધાન જૂટીને તો આપડી જ જવાની ગાવાની છે હા તમે તાર કહી દેજો કમા કાકા જો હારું તાર ધાન જોડજો વરી અમે જોઈ છે આડો મારું બેટું આ ભત્રીજાની ધાન જોડાય એની પહેલા મારા રૂપસીના છોકરાની ધાન જોડાવીને હારે રહે જોડાવું અને પેલો માણા હેડ્યો એની ચેડે જવું પડશે કારણ કે માણા ઘણા હોવાની વાતો કરતો હતો મારો બેટો ના મને ચેડે જવા છે હાલ દોડતો વરી હોય બેટલા કાયા હા પત્રીજા તમારે જોન જોડવાની હોય કોઈ હાના કરવાનું કોઈ બે પાંચ જણ મારવાનો હોય તો હું બેઠો છું તાર પછી મને કહેવાનું તમારે ગમે તારે રાઈટ કારણ કે કાકા કાકા તો કેટલા છે આપણે મારી પાસે કાકા હા આ વાત કરી રાઈટ છે રાઈટ છે ને મોટા માણસ છે ને મારો છે કમા કાકા આપણો છો ને અમે કઈ એકલા નહીં તું તારે જા હોય જા તારી પણ ધાન ને ટાઈમે વેલો આવી જતી રેડી ચાલો આજી જેટલા માણસ એટલા ફોન કરી દેજો મને માણસ લઈને આવી જઈશ ગાડી તારે મારે અહીંયા આવવા માટે દિલના દરવાજા ખુલ્લા પડ્યા છે રેડી ચલો તો હું અત્યારે જઉં છું અરે રાતે કામ પડે ને તો ભત્રીજાને કાકા નિયત કરવાના એટલે અડધી રાતે બોલાવો છો ને તો દાડે બપોરે 12 વાગે આવીને ઉભા રહે છે ભલે રેડી તો તમે તાર છૂટા છો કમા કાકા હા કદાચ હાલ જરૂર પડે તો ફોન કરજો હું હાલ જઈશ કશું વાંધો ને ત્રણ દૂટવાની વાત છે તું વાનોડા ક્યાં કાઢા છે આ સામસોન ડાડાળો શું કહે રહ્યો કે મોહણી ઉલાશું અલ્યા મોહણીયા મેકનારા મળતા પૂછતા નહીં કમા કાકા તમને થોડીક હું વાત કરું રીહ ના ચડે તો કારણ કે મહાણિયા મેં તો કોણ જવાનું હે હીરા જવાના એટલે કમા કાકા તમે તાર કયો હોય તો કઈ જતું અમે બિયાતા નહીં અને બળવદીના ઘરે ધાન દાવાની તો ફાઇનલ છે જ પાછું કાકા શું કેવું કંકુતરી છપાઈ ગઈ છે સપૈજી હા હું શું કહું કાકા ભત્રીજાનું કામ ના કરશો ને એટલે રૂપસીનું કરો કામ ભૂડું રૂપસી રૂપિયા આલા તો રૂપસીનું કામ કરો અમે તો કાકા પત્રીજા નામ કરી નાખવાના નકે રૂપસી છોડ છે ને ઓય રૂપસી ઓળખો તમે એમને રૂપસી રૂપિયા આલા તો રૂપસીનું કામ કરીએ અમે હા તો રૂપસી અલે રૂપિયા ઉપર છે એમ ને બધું હા બધું રૂપિયા અમને તો હા પૈસા રેડો હું શું કહું છું રૂપસી હારે વાત કરીશ પણ તમે પાસે માણસ કેટલા છે માં તો તમારે જોવે એટલા મળી જશે એવું એમ ને હા હા તો આપણે રૂપસીના છોકરાને હારે લઈને પહેણાવવાનો છે રેડી 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 તો તમે તાર પૈસાની ચિંતા ના કરજો પૈસા ઢગલો કરી નાખીશ તમારા આગળ તમારે જેટલા માણસ જોવે એટલા મને કહી દો હારો હારો હું રૂપસી આગળ વાત કરીશ રેડી હો હા એ હા હા તો મળો પછી મને હારો હા તારી ધાન દોડવા માટે 100 કિલોનું કાળનો જોવે છે લાઈ જઈશ કારણ કે કાકા હા. 100 કિલોની ક્યાં વાત કરો છો મારે તો 10 કિલોનું કાળદૂધ છે એવું એમ હા અને શું કહેવા માંગો છો તમે ચિયાન ઉપાડો છો એમ કહો ખાલી મારી વાત સાંભળ તારી ધાન દોડવા માટે એના છોકરાને ઉપાડીને મારી લાઈશ ને કે રૂપસીને મારી લાઈશ કાકા હા આખા ગામને કદાચ વખો પાડતો હોય તો ગામમાં રૂપસી એક જ હમ તો રૂપસીને ઉપાડી લ્યું
હા રૂપસિંહ ઉપાડે સૌથી સારું. અને કારણ કે બળવદજીની સોળી હંગાથી એનો છોકરો પરણવા માંગે છે હમ. તો એ બે બેન ઉપાડી લ્યું હું તો બે તો ના ઉપડે બટી તારાથી. કાકા હા તમારામાં બુદ્ધિ નહીં, તમારી કૂતરા બુદ્ધિ ખાઈ જાય એટલે ઉપાડવાની વાત નહીં કરતો. હા એમ કે મારવાની વાત કરી, મારા કને ઉપાડવાની વાત ના. ના હું ઉપાડી ઈયને હું ઉપાડતો છું, ઉપાડશે તો ગામના ઈયને. એવું એમ? હા એટલે હું શું કાકા હા. એક આધાર હું ઉપાડી લ્યું ને તારી હું જોરો છું લાવો. લાવો ને મારી વાત ભાઈ ભત્રીજો છો નો. ભત્રીજો તો કારણ કે આ એમ કાહળાનો જ છે અને કાહળાનો રહેવાનો જ છે. હા, તો પકડ આ ટામી. આ કાકા. ટામી એવી છોડે ને તો ચાઈ લોહીનો છાંટો ના નીકળવો જોઈએ. કાકા હા. આ ભત્રીજો એવી જગ્યાએ મારશે હા. કે ચાહે ટામી તો શું પણ ચાહે લોહીનું ફુવારું નહીં ફૂટે. હા તો બસ જા. કારણ કે આ કાકા હમ. આ આલીના હાથમાં હા આ બેનું મર્ડર કરીને જ આવશે. રાઈટ? હા તો તાર બાઈક મારું પડ્યું છે ઘડી લઈ જાજે. હા હો